હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવીન કલેક્ટર કચેરીનું ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું। આજથી કલેક્ટર કચેરીનું કામકાજ શરૂ થઈ ગયું છે। કલેક્ટર કચેરીએ જે કામ અર્થે જતા હોય તે કલેક્ટર કચેરીએ હવે પશ્ચિમ વિસ્તારમાં ઓપી રોડ પર આવેલ ગ્રાઉન્ડ ખાતે નવીન કલેક્ટર કચેરીનો આજથી કહી શકાય કે કાર્યરત થઈ ગઈ છે। ગઈકાલ તારીખ 3 માર્ચ 2024ના રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે વડોદરા જિલ્લાની નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ સંપન્ન થઈ ચૂક્યું છે અને આજથી જ કલેક્ટર કચેરી જે અગાઉ જૂની કોઠી કેમ્પસમાં બેસતી હતી અને કાર્યરત હતી તે આજ રોજથી નવા કેમ્પસ ઓપી રોડ જે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની જે જગ્યા ફાળવેલી હતી ત્યાં કાર્યરત થઈ ગઈ છે। એટલે જાહેર જનતાને અને જિલ્લાના તમામ નાગરિકોને આની ખાસ નોંધ લેવા કે હવેથી કલેક્ટર કચેરી સંપૂર્ણપણે નવી જે એની લોકાર્પણ કર્યું છે તે સ્થળે કાર્યરત થઈ ચૂકી છે। એટલે લોકોને તેમના જે કોઈ પણ કલેક્ટર કચેરીના કામ હોય તેના માટે હવે નવી કલેક્ટર કચેરી ખાતે આવવાનું રહેશે।